ધોરાજી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં પીટી જાડેજા પર જે પાસાની કાર્યવાહી થઈ છે તેમાં કિનાખોરી રખાઈ હોવાના આક્ષેપ થયા હતા અને પીટી જાડેજાને તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાને પાસામાં ધકેલી દેવાતા ધોરાજી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જે મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમાં જણાવ્યા મુજબ પીટી જાડેજાની પાસા હેઠળથી મુક્તિ આપવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવામાં આવતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે ધોરાજી રાજપૂત સમાજ, કરણી સેના અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ત્રણેય સંસ્થાના આગેવાનો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય ગુનાની કલમમાં ક્ષત્રિય સમાજના આગેવાનને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે, તે ન્યાયિક નથી। ધોરાજી રાજપૂત સમાજના અગ્રણી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે એક સામાન્ય ક્લિપ પરથી ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તેમને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે, જે તદ્દન કાયદાની વિરુદ્ધ છે। ઇરાદાપૂર્વક તેમના પર આવી કલમો લગાવવામાં આવી હોય તેવું જણાવાઈ રહ્યું છે। પીટી જાડેજા સમાજ માટે, ધર્મ માટે ખૂબ જ આગળ પડતા રહી આર્થિક સહયોગથી લઈ અને સમાજના સેવક તરીકે ખૂબ જ કાર્યરત હોય છે। ત્યારે અગાઉ થયેલ અસ્મિતા આંદોલનના હીરો સમાન પીટી જાડેજા સામે પૂર્વગ્રહ રાખી તેમને જેલમાં ધકેલાયા હોવાના ક્ષત્રિય સમાજે આક્ષેપ કર્યો હતો। મારું નામ જનકસિંહ લતુભા જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કારોબારી જિલ્લા કારોબારી સદસ્ય શ્રી। આજરોજ અમે ધોરાજી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે, જેમાં પીટી જાડેજા સાહેબ ઉપર અન્યાય કરી અને એને ખોટી પાસાની કલમ લગાડી અને એને પૂરી દેવામાં આવ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને રાજપૂત સમાજ એને વખોડે છે। તો એના માટેથી આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને પીટી જાડેજા સાહેબ ઉપર ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે અસ્મિતા આંદોલનનો ખાર રાખી અને આવી કલમ લગાવવામાં આવી છે અને કોઈના પણ ઈશારાથી આ કામ થઈ રહ્યું એવું અમને લાગી રહ્યું છે। તો આ અમે સાખી નહીં લઈએ અને અમારા સમાજની, સર્વે સમાજની એવી માગણી છે કે કોઈ પણ સંજોગોમાં આ કલમ રદ કરી અને એને સત્વરે છોડી દેવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા રાહે અમે આ આંદોલન ચાલુ રાખશું અને અમારો સમાજ જે રીતે અમને ઉપરથી આદેશ કરશે એ રીતે અમે પણ આગળ ચાલી અને અમે આનો વિરોધ કરશું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે તાત્કાલિક અસરથી પીટી જાડેજાને મુક્તિ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજપૂત સમાજ ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરશે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।